સત્તા બાંટવામાં જુગારના મુદ્દે ઘમાસાણ થયું છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો પોલીસ પર આક્ષેપ છે। જુગારના નામે પોલીસ લોકોની હેરાનગતિ કરે છે। પોલીસ લોકોના ઘરે જઈને તપાસના નામે ટોર્ચર કરી રહી છે। બાંટવા પોલીસ જુગારીઓ હરતી ફરતી ક્લબ ચલાવે છે તો સ્થાનિકોએ જાણ કરતા તેમની સાથે ગયો હતો તો એસપીએ તપાસની ખાતરી આપી છે। સમગ્ર ઘટનાને લઈ બાંટવા પોલીસે લાડાણીના આક્ષેપ પણ ફગાવ્યા છે। જાહેરમાં જુગાર રમતા 3 લોકોને પકડવામાં આવ્યા હોવાની વાત ડીવાયએસપીએ કરી છે તો રેડમાંથી ફરાર આરોપીઓએ ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા હોવાની વાત પોલીસ દ્વારા કરવામાં આવી છે। 2 દિવસીય મને પણ ક્યાંકથી ફોન આવતા હતા કે બાંટવા પોલીસ છે એ અહીંયા હરતી ફરતી ક્લબ ચલાવે છે। એટલે મેં પોલીસને એમ કીધું ભાઈ તમે હરતી ફરતી ક્લબ ચલાવવાની મંજૂરી આપો તો આ લોકોનું હું કામ ખોટું ટોર્ચર કરો? ત્યાં તમે જુગાર રમતા જ પકડો, એમાં મને 1% ક્યાંય વાંધો નથી, પણ ખોટી રીતે તમે હેરાન કરો છો એની સામે મારો વાંધો છે। આવું આજ જે વાત હતી એમાં એસપી સાહેબ પાસે વાત પહોંચતા એસપી સાહેબનો મને ફોન આવ્યો અને એસપી સાહેબે કીધું કે આપણે રૂબરૂ મળી આનો સુખદ ઉકેલ લઈ આવશું, જે કાંઈ પગલાં ભરવાના થાય એની હું તમને ખાતરી આપું છું। બાંટવા શહેરના ચુનારાવાડ વિસ્તારમાં જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા। બાંટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને 3 આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા તેમજ અન્ય 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા। આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્ય વિહોણો છે।